શોધકબેનને નમ્રતાબેનનું પ્રેરણા ગીતથી આપણે શરૂઆત કરીએ છીએ અને સાથે દાદાના શબ્દો યાદ કરીએ કે આપણે સૌએ આપણા બાળક માટે સતત પ્રયત્ન કરતા રહેવાનું છે. હવે આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ તો આજના વક્તા શ્રીમતી રાધિકાબેન શાહ, મુંબઈથી આવેલા મયુરભાઈ, વડોદરાથી આવેલા જયશ્રીબેન, આમંત્રિત મહેમાનો તથા પરિવારના સૌ સભ્યો, આપ સૌનું આજના પ્રોગ્રામમાં સ્વાગત છે. અમદાવાદની અસહ્ય ગરમીને કારણે આપણે 10મી મેના રોજનો કાર્યક્રમ જે મુલતવી રાખેલો, આજે તેનું આયોજન કર્યું છે. આપણા પરિવારના સભ્ય જ શ્રીમતી રાધિકાબેન કે જેઓ દિવ્યાંગ વ્યક્તિઓ તથા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને સશક્ત બનાવવા માટે, તેઓ આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. તેઓ શિક્ષણ, રોજગારી અને યોગ્ય થેરાપી દ્વારા સમાજની સેવા કરી રહ્યા છે. ખાસ કરીને દિવ્યાંગો માટે કોમ્પ્યુટર તાલીમ અંગે વિશિષ્ટ સેવાઓ આપે છે. તેઓએ MS, IT, MBA તથા PhD ની ડિગ્રીઓ મેળવેલી છે. તેમની પાસે આસિસ્ટિવ ટેકનોલોજી અને એક્સેસિબલ ડિઝાઇનમાં પણ માસ્ટર ડિગ્રી મેળવેલી છે. તેઓ આપણા પરિવારના સભ્યો જય, મૈત્રી, વંશિકા તથા દ્રષ્ટિને કોમ્પ્યુટર ટ્રેનિંગ તથા વોકેશનલ ટ્રેનિંગ આપીને તૈયાર કર્યા છે. તેઓ લંડનમાં અભ્યાસ કર્યા પછી અમદાવાદમાં 2016માં તેમની ઓફિસ શરૂ કરી. ત્યારે આપણે સૌ અતુલ દાદાની સાથે આપણા પરિવારના બધા સભ્યો અને વડીલો હાજર રહીને એમને શુભેચ્છા પાઠવી હતી. આવું કંઈ યાદ છે? કોવિડના સમય દરમિયાન અને અત્યાર સુધી રાધિકાબેન સતત આપણી સાથે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે પરિવારના સભ્યોને મદદ કરી રહ્યા છે, જે એમની વિશિષ્ટતા છે. અને આજે સમય કાઢીને આપણને થોડુંક માર્ગદર્શન માટે આવ્યા છે, તો હવે એમની પાસેથી સાંભળીશું. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બહુ બધા ફેમિલિયર ફેસીસ છે. એકના બે ખાલી નવા મને દેખાય છે. મારા માટે નવા છે, સોરી. તો પહેલા હું તમને આજનો આઈ થિંક કોઈ ટોપિક નથી ખબર આજે હું શું વાત કરું છું. બસ મને આ સસ્પેન્સ જ જોયું હતું. સૌથી પહેલા હું તમને ખાલી એટલું પૂછું કે આપણે આપણા બાળકો માટે જીવી રહ્યા છીએ કે એ લોકોનું ભવિષ્ય બનાવવા માટે જીવી રહ્યા છીએ? ભવિષ્ય. રાઈટ. ઇનફેક્ટ આપણે બેઉ માટે જીવી રહ્યા છીએ. બાળકો માટે જીવીએ છે કારણ કે આપણે એ લોકોનું ભવિષ્ય બનાવી શકીએ. બરાબર? આજે હું તમને કંઈ શીખવાડવા કે એવા કરવા નથી આવી. હું લેક્ચર નથી, પણ હું તમને ખાલી પ્રશ્ન પૂછું છું કે તમારા બાળકોની ઉંમર શું હશે? ઉંમર આપના કેટલી એજ? 7 years. 17, 14, 17, 20, 25, 30, 10, 15. ઓલમોસ્ટ અહીંયા 20. 3 ગ્રુપ બને છે. એક જે બિલો 18 એજ ગ્રુપ છે, એક જે ઓલમોસ્ટ 18 જવાના છે, અને એક જે 18 અબાઉ એજ. ઓકે. જે બે એજ ગ્રુપ છે, 18 ઓલમોસ્ટ 18 અને 18 થી ઉપર, એ લોકોને હું એવું પૂછું કે તમને શું હજી આ લોકો બાળકો જ લાગે છે? નહીં, ના જ લાગવા જોઈએ. They are not kids anymore. રાઈટ? બાળકોની ઉંમર વધી રહી છે. એ ઉંમર વધવાના સાથે એ લોકોની સ્વતંત્રતા બી વધી રહી છે. ઇન્ડિપેન્ડન્સી એ લોકોની વધવી જોઈએ.
એ વધતી હોય સાયમલ્ટેનિયસલી તો એ કોઈ કન્સર્ન નથી, પણ ના જ વધતી હોય તો ઇટ ઇઝ અ બિગ કન્સર્ન. એક એક્ટિવિટી આપું, બધા ખાલી આંખ બંધ કરી લો અને ઇમેજિન કરો કે આજે સમ હાઉ એક એવો ઇન્સિડન્ટ થયો છે કે તમારે હોસ્પિટલાઇઝ થવું પડે છે, અને એવું બી છે કે તમારી સાથે તમારા હસબન્ડને બી હોસ્પિટલમાં રહેવું પડ્યું છે, એટલે ઘરમાં કોઈ નથી. તો કાલે સવારના ઉઠી અને તમારું બાળક આખો દિવસ એની રીતના કાઢી શકશે? નો નહીં કાઢે. કોઈ બી ઇન્સિડન્ટ બને, ઘર પેરેન્ટ્સ ઓલ્ડ તો થશે ને કે ઘરડા થશો, માંદા પડશો, હોસ્પિટલ થશો, અને પ્રભુના ચરણે જશો. કંઈ બી આમાંથી કંઈ બી થવાનું તો છે જ. તો મેઇન ક્વેશ્ચન જે આપણે હેઝિટેટ કરીએ છીએ કે ડિસ્કસ નથી કરતા ઇઝ વોટ વિલ હેપન આફ્ટર પેરેન્ટ્સ. આજના મેઇન વાતનો ટોપિક જ એ છે ફ્રોમ પ્રોટેક્શન ટુ ઇન્ડિપેન્ડન્સ. એટલે શું આપણે માત્ર બાળકની સંભાળ લઈ રહ્યા છીએ કે આપણે આપણા પછી એમનું જીવન જીવવા માટે તૈયાર કરી? આજે આપણે થોડી આ ટોપિક ઉપર વાત કરીશું. પહેલો જ સેગમેન્ટ થશે કે લાઈફ આફ્ટર પેરેન્ટ્સ. આપણે બાળકને ઉછેરી રહ્યા છીએ કે આપણે એડલ્ટને તૈયાર કરી રહ્યા છીએ? એક એડલ્ટને તૈયાર કરી રહ્યા છે. જે લોકો 17 થી લેસ એજ ગ્રુપના છે એ લોકો માટે એક આઈડિયા છે કે એ લોકો આજ એકથી શું શરૂઆત કરી દેવી જોઈએ. તમારા બાળકને સૌથી વધારે પ્રેમ મમ્મી, પપ્પા, દાદી, દાદા, નાના, નાની કોણ સૌથી વધારે પ્રેમ કરે? મમ્મી, મધર. મધર. હવે બીજો ક્વેશ્ચન હું પૂછું કે તમારા બાળકને સૌથી વધારે નડી કોણ રહ્યું છે? મધર. એનો આન્સર બી આ જ હશે. જે સૌથી વધારે પ્રેમ કરે છે, એવું નથી સૌથી વધારે, બટ જે સૌથી વધારે લાગણીશીલ છે એ જ વ્યક્તિ ઘણી બધી વાર છોકરાને નડી બી રહ્યું છે એના ગ્રોથ માટે. એક સિમ્પલ તમને એક સ્ટોરી કહું. એક માતા રોજ પોતાના છોકરાને શૂઝ પહેરાવે છે. સિમ્પલ ડેલી લિવિંગ, ડેલી લાઈફનો સ્કિલ છે. હવે એ એવો છોકરો પહેરી નથી શકતો એટલે હું પહેરાવું છું. ઘણી વાર મોડું થતું હોય કે ભાઈ તું 10 મિનિટ લગાડી પહેરાઈ લો. ઘણી વખત મોંઘા શૂઝ હોય તૂટી જાય, પહેરાઈ લે. તકલીફ ના પડે એટલે હું પહેરાઈ લઉં. રાઈટ? આ બધાના ઘરમાં ઇન્સિડન્સ થતા હશે, ઇરરિસ્પેક્ટિવ છોકરો સ્પેશિયલ કેટેગરીમાં છે કે નથી. રાઈટ? આ જ વસ્તુ 20 વર્ષ પછી બી છોકરો રાહ જોતો હશે કે મને શૂઝ કોણ પહેરાવશે. That's right. સેમ હેબિટ ત્યાં રહેશે જ એ યર સુધી બી. તો ત્યારે તમારે એક પ્રશ્ન વિચારવા જેવો છે કે આ પ્રેમ છે કે અજાણ્યા થયેલી નિર્ભરતા છે? ઇઝ ધીસ અ મધર્સ લવ? માતા પિતાનો પ્રેમ છે કે આપણને ભૂલથી એ લોકોને નિર્ભર બનાવી રહ્યાની રાહ ઉપર લઈ જઈ છે? સો બે પ્રશ્નો ખાલી પોતાને ઓલવેઝ આસ્ક કરવાના જ્યારે તમે કોઈને તમારા બાળકની વસ્તુઓ કરતા હો. આર વી હેલ્પિંગ ઓર આર વી હોલ્ડિંગ ધેમ બેક? આપણે મદદ કરીએ છીએ કે એ લોકોને પાછળ ખેંચી રહ્યા છે? આપણને શું લાગે છે હું મદદ કરું છું, આ મારો પ્રેમ છે, ફટાફટ થઈ જાય અને તકલીફ ના પડે એટલે આ વસ્તુ આપણે કરી નાખીએ. પણ એકચ્યુઅલી તમે એ લોકોની શીખવાની ઓપોર્ચ્યુનિટી ઓછી કરી રહ્યા છો. તમે જે કામ છોકરાને 2 મિનિટમાં પતાવી દો છો એ 2 મિનિટ તમે તમારા છોકરાને શીખવાનો ટાઈમ ઓછો કરી દો. એ 2 મિનિટ કરતાં 10 મિનિટ ઇન્વેસ્ટ કરો તો તમારે રોજ 2 મિનિટ નહીં નાખવી પડે.
નો, આપણને 100% જોઈતું જ નથી, પણ મારે 100% ડિપેન્ડન્ટ બી નથી જોઈતું. એક આંકડો છે કે 70% ઇન્ડિપેન્ડન્સી આ એક બેઝ છે. 100% ના બનાવો, 70% બનાવો. પરફેક્શન નથી જોઈતું, કઈ રીતના જીવી શકે તેની સસ્ટેનેબિલિટી જોઈએ છે. તો આ તમને 70% ઇન્ડિપેન્ડન્સી ક્યારે મળે? જ્યારે તમે આ 7 એસ્પેક્ટ્સમાં કામ કરો. એ લોકોનું હાઇજીન, ફૂડ, મની, ટ્રાવેલ, ટેકનોલોજી, સેફ્ટી અને વર્ક. આ 7 એસ્પેક્ટ્સ ખાલી કવર થાય અને છોકરું 70% ઇન્ડિપેન્ડન્સી અચીવ કરે છે. આ કોઈ ડેટા નથી, આ 10 વર્ષની મારી જે રિસર્ચ અને મહેનત છે છોકરાઓ પાછળ, એનું પરિણામ છે જે અત્યારે એમ્પ્લોયડ છે. મારું રિસર્ચ અને મારી સ્ટડી છે. આ કોઈ ડેટા નથી કે 70% આવી રીતના જ મળે. આપણે દરેક એસ્પેક્ટ જોઈશું. એ પહેલા હું એક એક્ટિવિટી શીટ પાસ ઓન કરું. બધા પેરેન્ટ્સ ખાલી એને ભરી દેજો. એમાં જે બી ચેકલિસ્ટ લખ્યું છે ને, એ ચેકલિસ્ટમાં આપણે ડિટેલમાં અહીંયા જોઈશું શું છે. પહેલી જ આપણે ડેલી લાઈફ સ્કિલ્સ. ડેલી લાઈફ સ્કિલ્સમાં બધાને ખબર જ હશે કે આપણું છોકરું આટલું કરતું હોવું જોઈએ ડેલી ઇન્ડિપેન્ડન્સી માટે. ઘણા છોકરાઓ કરી શકે છે, ઘણા કદાચ ના બી કરી શકતા હોય, પણ that does not mean કે એ લોકોને થતું નથી. ડિફરન્ટ મેથડ્સ હોય. દરેક સ્ટુડન્ટની એબ્સોર્પ્શન મેથડ અલગ અલગ હોય. હવે તમે એવું કહો કે બ્રશ જો મને બતાવો છો કે પહેલા બ્રશ લે, પછી પેસ્ટ નાખ, પછી એને બ્રશિંગ કર, પછી વોટર કર. પણ એવું પોસિબલ હોય કે તમારું છોકરું વિડિયો એટલે ઓડિટોરિયલ અને વિડિયો ગ્રાસ્પિંગ નથી કરી શકતું. એને પિક્ચર્સ જોઈએ છે કોન્સ્ટન્ટ. એ પિક્ચર જોઈને પિક્ચરને ફોલો કરશે. મેથડ ઓફ એબ્સોર્પ્શન દરેક બાળકની અલગ અલગ હોય છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે મેં 10 વાર તને બતાવ્યું તો તને નથી ખબર. ભૂલ આપણી છે. તમે 10 વાર બતાવ્યું નથી ખબર પડતી, ધેટ મીન્સ એને એ મેથડ નથી સમજણ. મેથડ ચેન્જ કરો. બધાની અલગ અલગ મેથડ. 6 ટાઈપની મેથડ હોય છે જેને તમે છોકરાને શીખવાડી શકો છો વસ્તુ. હવે આ પિક્ચરમાં તમે મને બતાવો શું ડિફરન્સ તમને દેખાય છે? એક સેડ છે, એક હેપી છે, બીજું એક સ્વસ્થ છે અને એક ડર્ટી છે. એક ડર્ટી છે અને એક વેલ મેન્ટેન્ડ છે. એક સ્માઈલ કરે છે, એક નથી સ્માઈલ, નિરાશ છે. પાછળ કુંડું છે પણ નથી. એક ઓર ગ્રીનરીનો ભેદ પડે. બંને અલગ જગ્યાએ બેઠા, રાઈટ? હવે તમે એક વસ્તુ માર્ક કરી. આપણે બધાએ શું પોઈન્ટ કર્યું? નેગેટિવ છે. ના, એક્ઝેક્ટ હાઇજીન. People always see hygiene before disability. કોઈ એવું બોલ્યું કે બેઓ જણા પિક્ચર ઉપર છે કે બેઓ સ્પેશિયલ નીડ્સ કેટેગરીના છે? અલગ જગ્યાએ છે, yes. પણ વ્હીલચેર કોઈએ માર્ક કરી? રિયલ વર્લ્ડ છે. તમે ક્યાંય બી બહાર જશો ને પહેલા તમારું હાઇજીન જોશે. ડિસેબિલિટી ઓલવેઝ કમ સેકન્ડ. એ બહુ મેટર નથી કરતી. તમારું અપિયરન્સ મેટર્સ અ લોટ. હાઇજીન ઇઝ ડિગ્નિટી. તમારું હાઇજીન લેવલ મેન્ટેન હશે, તમારી ડિગ્નિટી લેવલ 100% મેન્ટેન. દુનિયાની વાત છોડો, આપણે અત્યારના હાઇજીન પહેલા જોયું. તાકી ધીસ ઇઝ ધ ફેક્ટ. ઓકે, આ હાઇજીનમાંથી ઇટ ઇઝ
વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે છોકરાઓને સર્ટન એજથી શીખવાડવા લાગો. જ્યારે હાઇજીન મેટર કરે છે ત્યારે ના શીખવાડાય. પાણી આવે પહેલા આપણે પાળ બાંધવી પડે. પાણી આવી જાય અડધા ડૂબી જાય પછી પાળ ના બંધાય. અગેન દરેકને શીખવાડવાની રીતની અલગ અલગ હોય છે. જેમ તમે પહેલામાં ફૂડ તમે ઇમરજન્સીમાં બાથરૂમ જવું પડે પણ સમહાવ છોકરાને લઈ નથી જઈ શકતા. એ એક દિવસ ભૂખ્યો રહેશે. એકાદશીનો ઉપવાસ કરાય ને નહીં. બેઝિક ફૂડ સર્વાઇવલ સ્કિલ્સ. હું આખું ભાણું નથી કહેતી કે રોટલી દાળ ભાત શાક બધું જ આવડવું જોઈએ, પણ બેઝિક. ચલો છોકરું નાનું છે, આપણે ગેસ નથી રાખતા, ફાઇન. ગેસ વગર હજારો વાનગીઓ છે. બેઝિક સર્વાઇવલ સ્કિલ્સ આવડવી જ જોઈએ. ખાવાનું બનાવતા, ખાલી બનાવીને ખાતા ઇઝ નોટ અ સ્કિલ. સર્વ કરવાનું, એની પાછળ વાસણો મૂકવાના છે, ગંદુ થયું હોય એ જગ્યા ક્લીન કરવાની છે. આ આખું એક બંડલ હોય કે તમારે એમને કરાવવાનું હોય. એ બંડલમાં તમે સિલેક્ટ ના કરી શકો કે મારે આમ 5 માંથી 2 વસ્તુ કરવાની છે, કારણ કે ઇન્ડિપેન્ડન્સી સ્ટાર્ટ્સ ઇન ધ કિચન. એ તમારે કરાવવી જ જોઈએ. બીજું છે હાઉસહોલ્ડ રિસ્પોન્સિબિલિટી. કેટલા લોકો, કેટલા છોકરાઓ અત્યારના ઘરના કામો કરે છે? એ કલાસ શું કરે? કરે રે કલાસ. તમારે કરાવવી જ જોઈએ. એવું નથી કે તમે નહીં કરાવો તો મને બર્ડન પડશે. મા બાપને બર્ડન નહીં પડે, પણ તમે નહીં કરાવો ને તો પાછલી ઉંમરે તમારા પગ નહીં ચાલે ને ત્યારે તમને બર્ડન પડે. રિયાલિટી ઓફ લાઈફ ઓલવેઝ સ્વીકારીને ચાલવાનું. આ લેક્ચરનો ટોપિક ઓલવેઝ વિચારવાનો છે આપણા પછી શું છે. અરે તું ઊભો થઈને તારી ચાદર બ્લેન્કેટ ફોલ્ડ ના કરી શકે કે ના શીખવાડે તો તમારા પછી કોણ કરશે? આપણે મેડ સર્વન્ટ બધું રાખીએ, પણ મેડ સર્વન્ટને પગાર આપવા માટે પૈસા કમાવા બી તો પડશે. મા બાપ મૂકીને જશે, પૈસા એફડીઓ બધું મૂકીને જશે, પણ એક સર્ટન ટાઈમ એવી પતી જશે પછી વિડિયો ઉતારવો ને કોઈ એટલે ઘરે આ બધી બહુ જ નાની નાની વસ્તુઓ છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈફ સ્કિલ છે. આ વસ્તુઓ બેવ કેટેગરીમાં ફરક પડે છે. તમારા બેવ છોકરા હશે તો તમે એકને આ બધું કરાવડાવતા જ હશો, તો બીજાને કેમ નહીં? એ કેમ અલગ સ્કિલ સેટમાં આવે? બેવ છોકરાને પ્રેમ સરખો, કદાચ એકને વધારે મળે એવું હોય જ છે કે નાનાને થોડો વધારે પ્રેમ મળતો હોય મોટા કરતા, રાઈટ? પણ બેવ છોકરાના વર્ણનની તો સેમ મળવી જોઈએ. જો પ્રેમ વધારે મળે તો વર્ણનની વધારે મળવી જોઈએ, રાઈટ? હા, તકલીફ પડે છે છોકરાને. અરે શું તકલીફ પડી? બ્લેન્કેટ વાળતા શું તકલીફ પડી? શીખવાડશે. ફિઝિકલી ના જ થઈ શકતું હોય તો એને ડિફરન્ટ થિંગ. આ બધા એક્ઝામ્પલ હું કોઈ સ્પેસિફિક બાળકને લઈને નથી કહેતી, એક જનરલાઇઝ કહેતો છું. દરેકમાં 3 કેટેગરી હશે. અમુક જે હાઈ ફંક્શનિંગ હશે, અમુક મિડલ હશે ને અમુક નહીં હોય. બટ સ્ટીલ રહેવાના તો 3 જણા દુનિયામાં છે ને, એ લોકો માટે તો સેપરેટ નહીં થાય. જવાબદારી ઘરથી ચાલુ થશે. બીજો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એજ્યુકેશન. આમાંથી કેટલાને એવું લાગતું હતું કે ના મારે છોકરાને ભણતર કરાવવું છે, એટલી 10-12 તો પાસ થવું જોઈએ. મેજોરિટી પેરેન્ટ્સને લાગે છે, ભલે તમે હાથ ઉપર કરો કે ના, યુ નીડ અ સર્ટિફિકેટ સિમ્બોલ કે ના બીજું કોઈ નહીં પણ 10-12 તો પાસ થવું જ જોઈએ. સી સર્ટન કેસીસમાં આ વસ્તુ બરાબર છે. અમુક એમ્પ્લોયમેન્ટમાં એટલીસ્ટ 12th પાસ એ લોકો માંગે છે, પણ તમે 10-12 કરાવો એની પહેલા પ્રશ્ન પૂછો છો કે આના પછી શું? 10th 12th ક્લિયર કરે તો ચલો એનઆઈ હોય કે આપણે ક્લિયરન્સ લઈ લીધું,
પણ એનું હું શું કરીશ? તો એજ્યુકેશન ખાલી લિમિટ નથી કે આપણે પેપર્સ ક્લિયર કરીએ, એક્ઝામ આપીએ અને ભણીએ. આપણે ફોકસ કરવાનું છે એજ્યુકેશન જે રિયલી આપણને કામ લાગે. એક બાજુ મનીષા અને એક બાજુ સમર, રાઈટ? રેડમાં મનીષાને 10th ક્લિયર કરેલું છે પણ એકની જઈ નથી શકતી, ખાવાનું બનાવી નથી શકતી, પૈસા કરી નથી શકતી. એક બાજુ સમર છે ગ્રીનમાં કે જેને નથી 10th ક્લિયર કર્યું પણ આ બધી વસ્તુ કરી શકે છે. તો તમને શું લાગે છે કયો છોકરો લાઈફ માટે પ્રિપેર્ડ છે? સમર. એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ જ્યારે આપણને ખબર હોય કે આજથી છોકરાનો 8% બી આના રિલેટેડ સ્કોપ છે. મેં ઘણા છોકરાઓને કીધું છે કે મને ખબર છે કે તમે મેઇન સ્ટ્રીમમાં 10th 12th ક્લિયર કરી જ નથી શકવાના, ઇટ ઇઝ એન એક્સેપ્ટેડ કે નથી થવાનું, પણ તો બી મને 12 ક્લિયરનું સર્ટિફિકેટ જોઈએ છે. કેમ? કારણ કે જે જોબ એના માટે વેઇટ કરે છે એની બેઝ રિક્વાયરમેન્ટ 12th ક્લિયરન્સ. આટલું આગળ વિચારી અને અત્યારે NIOS નું 12th ક્લિયરન્સ કરાવ્યું. પણ આગળનું આપણે વિચારીએ નહીં, એના વગર જ તમે 2 વર્ષ છોકરાને નાખો જેનું એ આગળ કદાચ હેલ્પ ના થાય તો ઇટ ઇઝ વેસ્ટિંગ ઓફ 2 years અને વેસ્ટિંગ ઓફ ધ ચાઇલ્ડ રિસ્પોન્સિબિલિટીઝ. એને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટાઈમ અને ડેલી રૂટીન આવડવું જ જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટાઈમ એટલે એવું નહીં કે શું થયું છે સવાર બપોર સાંજ રાત, AM કહેવાય કે PM કહેવાય, ટુડે ટુમોરો યસ્ટરડે, આ બેઝિક્સ છે કે એ એજ્યુકેશનમાં એ લોકોને આવડવું જોઈએ. મેથ્સ સ્કિલ્સ આપણને ઇંગ્લિશ, SS, જ્યોગ્રાફી, હિન્દી, ગુજરાતી આ બધું બહુ મેટર નથી કરતું, પણ અમુક રીડિંગ, અમુક રાઇટિંગ સ્કિલ્સ અને અમુક મેથ્સ સ્કિલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે એ લોકોને આવડવી જ જોઈએ. એની હાઉ આ બેઝ લાઈન છે. એ ફિગર આઉટ કરવાનું કામ કે એને કઈ મેથડથી કરાવીએ કે એને આ વસ્તુ આવડે. એને રસ્તા પર જાય તો નામ વાંચતા આવડવું જોઈએ. નોટ નેસેસરી કે બધું વાંચીને સમજી શકે. હું એવું નથી કહેતી કે આખો એસે વાંચ અને મને એસેનું મોરાલ કહે, પણ એ લખ્યું તો રામદેવના વર્ક એટલું વાંચતા આવડવું જોઈએ કે શું છે. દવા પર નામ વાંચતા આવડવું જોઈએ. હું આ મારી જ દવા લઉં છું ને, ભલે મીનિંગ ના ખબર હોય કે સોફ્રામાઇસિનનો મીનિંગ એટલે શું છે એ કદાચ નથી ખબર, પણ ધેટ ઇઝ ઓકે. પણ એટલું એને ખબર છે કે આ સોફ્રામાઇસિન મારી દવા છે, બીજા કોઈ નહીં. મોબાઈલ નંબર, બસ નંબર આટલું રીડ કરતા આવડવું જોઈએ, બોલતા આવડવું જોઈએ. મેથ્સમાં બેઝિક કાઉન્ટિંગ આવડવું જોઈએ. કાઉન્ટિંગ આટલાથી લિમિટેડ નથી. ફિગર કાઉન્ટિંગ ગોન, લાઈન કાઉન્ટિંગ ગોન. અત્યારે કોની પાસે મોબાઈલ નથી? બધા જ પાસે છે. કેલ્ક્યુલેટર આપી દો. આપણને છોકરાઓને બેઝ નથી શીખવાડવાનું, મેથડ્સ નથી શીખવાડવાની કે તું આવી રીતના કાઉન્ટ કર. એ લોકોને આપણે વસ્તુ કરાવવાની છે કે ભાઈ 10 અને 12 કેટલા રૂપિયા બનશે. હવે એટલું કેલ્ક્યુલેટ કરવા 15 મિનિટ લગાડે અને કેલ્સીમાં 15 સેકન્ડ લાગે. મુદ્દો છે મને આવડવું જોઈએ. કઈ રીતના આવડે છે એ નથી મેટર કરતું આ એજ અત્યારના. મની એન્ડ કોમ્યુનિટી સ્કિલ્સ, આ બધા જે ટોપિક્સ છે ને એ 70% ઇન્ડિપેન્ડન્સીના ટોપિક્સ છે, એટલે બધાને રિલેટ કરજો. મની કેમ આવડવું જોઈએ? બેઝિક આઇડેન્ટિફિકેશન ઓફ નોટ અને પોઈન્ટ તો બધાને યુઝ્યુઅલી આવડે જ છે, પણ એનું એડિશન આવડે છે. 10 ની નોટ અને 5 નો સિક્કો, એનું એડિશન એ ઇમ્પોર્ટન્ટ. હવે એ તમે કહો 10, 11, 12, 13, 14, 15 અને એને કેલ્સી આપો. આ 50 એક્ઝામ્પલ હું આપું એટલે 50 ક્વેશ્ચન્સ આપું તો છોકરાને કેટલી વાર લાગશે મેન્યુઅલી, અને કેલ્સી પર કેટલી વાર લાગશે? ઈઝી. મારે પ્રિપેર કરવાના છે. હું નાના છોકરાની વાત નથી કરતી અત્યારના, એ લોકોને શીખવાડવું પડે મેથડ કે કોન્સેપ્ટ શું છે. પણ અબાઉટ 15-17 યર્સ ને મારે કોન્સેપ્ટ નથી શીખવાડવાનો. એકદમ સિમ્પલ હું તમને કહું કે હું કઈ રીતના મેથ્સ અને મની કોન્સેપ્ટ કરાવું છું. આપણી પાસે સિક્કા કેટલા હોય? 1,
5 10, રાઈટ? અમારી ફિક્સ મેથડ છે કે 6 રૂપિયા 5 અને 1 થી જ બનશે. 2 થી નહીં જ બને. 5 અને 1, 4 રૂપિયા 2 અને 2, 12 રૂપિયા 10 અને 2, 16 રૂપિયા 10 5 1. આ ફિક્સ મગજમાં બેસાડવાનું છે. આના સિવાય વેરિએશન્સ નહીં લેવા. તમે જેટલા વેરિએશન્સ આપો કે તમે ખબર છે 6 રૂપિયા 5 અને 1 2 2 2 1 1 1 1 બી બની શકે. અને છોકરું કન્ફ્યુઝ ભૂલા એવું થઈ જશે કે મારે શું યાદ રાખવાનું છે. આપણે રટણ કેવું ટેબલ રટણ જ કરાયા મને તો પેલી મેથડ આપી પણ રટ્ટો મારો ને તે રટ્ટો હજી યાદ રાખશે. બધામાં રટ્ટો નથી મારવાનો પણ એટલીસ્ટ આમાં તો મારવાનો છે. આ જ વસ્તુથી આ ઉપયોગ બનશે. તમે એ મેથડ કરાવો ને તો છોકરાને કેલ્ક્યુલેશન બહુ ઈઝીલી આવડે છે. હવે એ જ કેલ્ક્યુલેશન એ લોકોને બાઇંગ સેલિંગમાં કામ લાગશે. 100 રૂપિયાની વસ્તુ લીધી અને 500 રૂપિયા આપ્યા તો કેટલા મારે પાછા આપવાના? કેલ્ક્યુલેટ કરે ખબર પડે 400 રૂપિયા થી 4 એટલે 2 અને 2 એટલે 200 નો ટાઈમ. 1 to 10 ક્લિયર કરો, 11 to 20 ક્લિયર કરો, 21 to 30 ક્લિયર કરો. એવી રીતના 100 ક્લિયર કરો તો તમારા 1000 સુધીના નંબર્સ સોલ્વ થઈ જાય. મેક્સિમમ ટાઈમ તમે 1 થી 10 માં લાગશે. મેક્સિમમ અમને ઘણા છોકરાઓને ખાલી 1 to 10 ના કેલ્ક્યુલેશન કેટલા 6 મહિના લાગ્યા છે, 6 months. અને પછી 1000 સુધીના કેલ્ક્યુલેશન 2 months માં થઈ જાય. બેઝ બનાવતા વાર લાગે પછી શું રિપીટેશન છે એટલે એ ફટાફટ થાય. કોમ્યુનિટી સ્કિલ્સ એ લોકોના રીતના બધું કરતા શીખવાડો. કોમ્યુનિટી સ્કિલ એટલે બહાર જવાનું, ગ્રોસરી સ્ટોરમાં ઇનકેસ જતા હોય શું લેવું છે જાતે લઈ આવો. દૂધ ક્યાં પડ્યું છે જાતે ગો કાં તો ત્યાંના સેલ્સ પર્સનને પૂછો, મને નહીં પૂછો. આટો ક્યાં છે જાતે ગોતવાનો. હવે આશીર્વાદનો લેવો છે કે પતંજલિનો લેવો છે, જે લખ્યું છે કે આ મારે જોઈએ છે એ જે સ્ટાર્ટ કરી આપો. આમાંથી થાય શું? ઇટ ઇઝ નોટ એન એક્ટિવિટી. ફર્સ્ટ એ લોકોનું કોઓર્ડિનેશન થશે, વાંચવાનું. પતંજલિ આટો એટલે એ લોકો ગોતશે. સેકન્ડ ગોતવાની સ્કિલ્સ વધશે, એ લોકોએ ફરવું પડશે. એ લોકોને ડર જશે કારણ કે કઈ ના ખબર પડે તો છેવટે મમ્મી સામે જ જોવાય છે અને મમ્મી બિચારી કહી દે કે જો અહીંયા પડ્યું છે. પૂછો તો સેલ્સ પર્સનની નોકરી એટલા માટે જ રાખ્યા છે કે એ લોકો હેલ્પ કરે. પૂછો તો કોન્ફિડન્સ વધશે, લેવલ ઓફ સ્પીકિંગ વધશે, કોમ્યુનિકેશન. તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો તો એ લોકોનું ફૂડ પોતે ઓર્ડર કરવાનું, એ લોકો માટે ઓર્ડર ના કરે. એ લોકોને ઇન કેસ વાંચતા નથી આવડતી કોલેસ્ટ્રોલ સેન્ડવિચ લખી દે ઇટ ઇઝ ઓકે. વેટર છે, વેટરનું કામ છે સમજાવવાનું. પૂછે પોઈન્ટ આ શું છે. અમે બહુ જ વર્ષો પહેલા બોમ્બે ગયા હતા ત્યારે મ્યુટ એન્ડ માઇન્ડ કરીને રેસ્ટોરન્ટ છે. એટલું બ્યુટીફુલ એ લોકોનું મેન્યુ ડિઝાઇન કર્યું હતું. ત્યાં બધા ખાલી હિયરિંગ એન્ડ સ્પીચ ઇમ્પેર્ડ કામ કરે અને આમ હાઈ ફાઈ રેસ્ટોરન્ટ એટલે અમુક વાનગીઓ ખબર ના પડે કે શું લખ્યું છે. એટલે લિટરલી અમારે પોઈન્ટ કરવું પડે કે મને આ શું છે સમજાવો. તો એ વી કેન ડુ ઇટ તો છોકરાઓ તો પોતાનું કરી જ શકે ને. એ લોકોને ખાવી છે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ તમે આપો છો નૂડલ્સ. આ બધાની કોમ્યુનિકેશન સ્કિલ્સ વધે છે. આમાંથી કેટલા છોકરાઓ સ્ટ્રેન્જર સાથે કોન્ફિડન્ટલી વાત કરી શકે? કેટલા વાત કરી શકે છે? મારા ખ્યાલથી એમએલ બી કરી શકે છે. બીજા કેટલા છોકરા અજાણ્યું વ્યક્તિ હોય એની સાથે કોન્ફિડન્ટલી વાત કરે? ઓછા હોય છે. એ સ્કિલ ડેવલપ થાય. તમે આવી રીતે ગ્રોસરી સ્ટોર, કરિયાણા વાળા, ત્યાં દૂધ વાળા, ત્યાં રેસ્ટોરન્ટ, બિહેવિયર સ્કિલ્સ. તમે કહો કે ના કહો, આપણે કેટલા એવા છીએ કે જે
હાઈપર એક્ટિવ સ્પીડ હોય તો એ લોકોને સોશિયલ ફંક્શન્સમાં કે બહાર લઈ જવા માટે પહેલા પગ પાછળ હોય જ છે. મારે નથી જાણવું કોણ છે, પણ મને ખબર છે કે હોય જ છે. પણ એ લિમિટેશન કેમ આવે છે? અરે યાર આ ત્યાં જઈને ચીસો પાડશે, અરે ત્યાં જઈને બૂમ કરશે, ત્યાં જઈને કોઈના પેટમાંથી ખાઈ લેશે. એ આપણે અત્યારના શીખવીને સ્ટોપ નહીં કરીએ તો એજ બાય એજ એ સ્ટબરનેસ વધતી રહેશે. અને એટ વન પોઈન્ટ જ્યારે તમે નહીં હો ત્યારે ખાલી ઇમેજિન કરજો કે લેવલ કેટલું ઉપર પહોંચી ગયું હશે. બિહેવિયર સ્કિલ્સ શીખવાડવાના એની બી મેથડ્સ હોય કે તમે કઈ રીતના શીખવાડો કે છોકરાને સમજ પડે. ઘણી બધી વાર હું તમને કહું આ તપેલી ગરમ છે, અડતી નહીં. હા, ગરમ છે, અડતી નહીં, કોઈ અડવા તો જાય ને. પછી એક પર દાજે એટલે હાથ પાછો આવે. તમે છોકરું જે રીતના બિહેવ કરે છે, જે તમને નથી ગમતું, તમે એની સાથે એ રીતના બિહેવ કરો. એ તમને મારે તો તમે સામે મારો. એને ખબર, છોકરાને રિયલાઇઝેશન થવું જોઈએ કે અચ્છા આ કરવાથી આની આ ઇફેક્ટ આવે છે. એવું નથી કે મારે એટલે સામે મારો, નો નો નો. પણ એને ખબર પડવી જોઈએ કે હું આમ કરીશ તો પાણી આમ છૂટશે. એનું એ રિપલ્સિવ ઇફેક્ટ કહેવાય, એને ખબર પડવી જોઈએ. સેફટી એન્ડ પ્યુબર્ટી 18 અપ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલી ગર્લ્સ. આની સેફટી અને નોલેજ તમારી પાસે હોવું જ જોઈએ. આ નોલેજ થિયોરેટિકલ નોલેજ નથી, બિલકુલ નથી. ગર્લ્સ અને બોયઝ પેરેન્ટ્સને ખબર હશે કે છોકરીઓનું શું છે અને ફાધર્સને ખબર છે છોકરાનું શું છે. પ્લીઝ એક્સપ્લેન, પ્રેક્ટિકલી એક્સપ્લેન. તમને ખબર છે કે શેવિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર હાઇજીન. પપ્પાઓ બતાવી જ શકે છે કઈ રીતના કરાય. હાઇજીન નહાવાનું કઈ રીતના, ક્લીન કઈ રીતના રાખવું, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રાઇવસી ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ, સ્પેશિયલી 18-20 અપના બોયઝ. પ્લીઝ છોકરાને શીખવાડો કે તમારું પ્રાઇવેટ ટાઈમ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. બોડી ચેન્જીસ, હોર્મોન્સ ચેન્જીસ, બોડીને એની ઇમ્પોર્ટન્સ, એની જરૂર હશે જ. એ રિલીઝ નહીં થાય તો એ એડવર્સ જગ્યાએ રિલીઝ થશે, જે તમને નુકસાન કરશે. અમે લોકો મારા સેન્ટરમાં છોકરીઓ છે અને ટીચર્સ છે, મેલ ટીચરને બોલાવીએ છીએ જસ્ટ ટુ ટીચ મેલ કે કઈ રીતે તમારે પ્રાઇવેટ ટાઈમ થાય. છોકરીઓને અમે કરાવીએ. એટલે રોટી તમે ઇન્સ્ટ્રક્શન આપો, હું તમને કહું કે જો રોટીનો લોટ આટલો લેવાનો, તમે કરી શકશો. ખાલી થિયોરિટિકલ કે હું તમને બતાવું કે કઈ રીતના કરાય છે રોટી, તો તમે કરી શકો. તમારે બતાવવું પડશે. એઝ અ ફાધર તમારે તમારા સનને બતાવવું જ પડશે. એઝ અ મધર બી તમારે ડોટરને બતાવવું જ પડશે. આનું ક્લિયરન્સ હોય. અને ગુડ ટચ, બેડ ટચ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારના આ જમાનો જેમ જેમ વર્લ્ડ વધતું રહ્યું છે ને, એમ પોઝિટિવ અને નેગેટિવ બી વધતા રહે છે. છોકરી છોકરામાં કોઈ ભેદભાવ નથી હોતો. તમારે બતાવવું કે આને પ્રાઇવેટ પાર્ટ્સ કહેવાય, આને કોઈ બીને ટચ કરવાનો હક નથી. તમારે એ લોકોને મળીને બતાવવા પડે. અમે છોકરીઓને એવી રીતના ટ્રીટ કરીએ. તમારા બ્રેસ્ટ છે તો એને અમે દબા જસ્ટ ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ કે આ વસ્તુ કોઈ બીજું કરે તો એક્સેપ્ટન્સ નથી. તમારે શું કરવું જોઈએ. આ વસ્તુ કોઈને કરવાનો હક નથી, ભલે માં હોય કે બાપ હોય. આ વસ્તુ એ લોકોને તમારે પ્રેક્ટિકલી કરીને બતાવવી પડશે, તો જ સમજ પડશે. અને નોટ ઓનલી સ્પેશિયલ નીડ્સ કેટેગરી, નોર્મલ કેટેગરીના સ્ટુડન્ટ્સને બી આવી રીતના કરીને બતાવી. તમને નહીં ખબર
છોકરું તમે આવીને કહી નહીં શકે કે આવું થયું છે. મારા જેટલી છોકરીને મને ખબર જ નથી કે નીચે વોચમેન સાથે કંઈક અડકછડા થયા છે. નસીબથી અમે બહુ જ ક્લોઝ છીએ એટલે મેં એક દિવસ નીચે બેસતા જોઈને મેં પૂછ્યું બીજું કેમ અહીંયા બેઠી છે એટલે એને મને બહુ હેઝિટેટ થઈ કહેતા એટલે મને ટીમ થઈ ગઈ કંઈ લોચા વાગે છે તો મેં એના પ્રાઇવેટ ક્લાસમાં પૂછ્યું આવું કોઈએ ક્યારે કર્યું છે ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ થઈ. છોકરું તમને નહીં કે એ લોકો ગભરાય બિકોઝ એ લોકોને ખબર નથી કે આ વસ્તુ શેર કરવી પડે ટ્રસ્ટેડ પેરેન્ટ અને ટ્રસ્ટેડ હ્યુમન સાથે. But it is very important. પ્રાઇવેટમાં શું કરવાનું અને પબ્લિકમાં શું કરવાનું આની સમજ હોવી જોઈએ કે તમારે પબ્લિકમાં ખાવાનું શોપિંગ કરો સ્કૂલમાં જાઓ ટ્રાવેલ કરો લોકોને વાત કરો પણ પ્રાઇવેટલીમાં તમારે કપડાં બદલતા વખતે કોઈ હોવું જ ના જોઈએ. If girls તો બધાને હેલ્પ જોઈએ તો મધર, if boys તો હેલ્પ જોઈએ તો ફાધર. જેન્ડર નાનું છોકરુંમાં વાંધો નથી. જેવું છોકરું એડલ્ટહુડમાં જઈ રહ્યું છે જેવું એનું પ્યુબર્ટી પીરિયડ આવી રહ્યો છે ત્યારે જેન્ડર ચેન્જિંગ ના થવું. જો બાળકને પબ્લિકમાં શું થાય છે પ્રાઇવેટમાં એનો ડિફરન્સ નહીં ખબર પડે ને તો પછી એટલે એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે જે લોકોને સમજાવવાનું છે. સેફટી રૂલ્સ તમે જ્યારે જતા હો તમારે શું ના કરવું જોઈએ અને શું કરવું જોઈએ. તમે જતા હો તો તમારે પબ્લિકમાં ત્યારે કપડાં ન કાઢવા જોઈએ ઇરેસ્પેક્ટિવ કોઈ બી પાર્ટ હોય કપડાં તમારે પ્રાઇવેટ પાર્ટ છોકરાને આગળ એ લોકો ટચ કરે જ્યારે પબ્લિકમાં એઝ અ પેરેન્ટ તમારે સમજાવવાનું હોય કે આ વસ્તુ ના કરો. કોઈની પાસે આ બધું કોમન છે કોઈની પાસે લો નહીં કંઈ પ્રોબ્લેમ હોય તો કોઈનું બી મારીને ના જાઓ કંઈ થયું હોય તો પહેલા આવીને કોઈ ટ્રસ્ટેડ હ્યુમનને કહો ભલે નામ બાપ કે ભાઈ ના કહેતા આવડવું જોઈએ. તમને વસ્તુ ના ગમે તો જોરથી ના કહેતા આવડવું કે તને આવું નીચે પરિવાર ક્યારે બી થાય ને તો એકદમ જોરથી ચીસો પાડે ચીઝ પાડે તો ગમે ના સાંભળે તો કે મેં સેલ્ફ ડિફેન્સ શીખવાડું. મારે મેં કરાટે કે માર્શલ આર્ટ્સ કશું જ નથી શીખવાડ્યું. બિંગ અ ગર્લ મારે ખાલી એક જ કેસ શીખવાડ્યું કે ઇન કેસ પહેલા તું ચીઝ પાડે તો બી માણસ ના સાંભળે તો આ શીખ અને થર્ડ એક ઘરે આવીને મને because we have a very very friendly relationship. હું 35 ની નહીં તમારે being a girl તમારે self defense તો કરાવવું જ પડે કરાવવું એવી બેઝ મેન્ડેટરી લો આખું કશું નહીં પણ બેઝિક જે છે અમુક કીટીનો અને અમુક પંચ એ તો કરાવે. સેમ ગોઝ ફોર બોયઝ. અગેન હું કહું છું અત્યારની દુનિયામાં છોકરી અને છોકરાનો કોઈ ભેદભાવ નથી. જે છોકરો થઈ શકે એ છોકરાઓ સાથે બી થઈ શકે છે. શીખવાડ સેલ્ફ ડિફેન્સ શીખવાડ. ટેકનોલોજી અને ઇન્ડિપેન્ડન્ટ ટ્રાવેલ. અત્યારે આપણે કયું હ્યુમન ટેકનોલોજી વગર જીવીએ છીએ કોઈ નહીં. તો બી આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે છોકરા તું ટેકનોલોજી વગર શીખ. કેમ? બેઝ ઓફ ટેકનોલોજી ઇન્ડિપેન્ડન્સ છે. ફોન જો દરેક વસ્તુના પ્લસ અને માઇનસીસ છે. ફોન આપો અને ઇન્ટરનેટ એક્સેસ હોય તો કંઈ બી થઈ શકે. પણ અગેન ફોનમાં એ લોકોને ખબર છે કે કઈ રીતના મારે સિક્યોરિટી રાખવી છે. પેરેન્ટલ લોક નાખી દો, અમુક એપ્સને લોક નાખી દો, ક્રોમ ઇન્સ્ટોલ ના કરો. છોકરાઓ એટલા તો ઇન્ટેલિજન્ટ હશે નહીં કે ગૂગલ પ્લેમાં જઈને ડાઉનલોડ કરે. ઇન કેસ કરે બી ખરો તો પ્લે સ્ટોરમાં લોક નાખી દો. અત્યારના બધી જગ્યાએ આવે છે કે તમે બધી ઇન્ડિવિજ્યુઅલ એપ્સ લોક કરી શકો. છોકરાને શીખવાડવું શું છે? ફોન કરો, ફોન ડિસ્કનેક્ટ કરો.
તમને પોસ્ટ ઇનિશિયલ લાગતો હોય તો એક ડબલ્યુ ફોન કે જેમાંથી સ્માર્ટફોન નથી, ડબલ્યુ ફોન કરી શકે, વોટ્સએપમાં પેરેન્ટ સાથે કોમ્યુનિકેટ કરી શકે, લોકેશન આવવાનું જોઈએ. આ એવરેજ લોકો માટે છે, બધા ઇન જનરલ ઇમરજન્સી કોન્ટેક્ટ કરી શકે, યુપીઆઈ પેમેન્ટ્સ કરી શકે. અત્યારનું નીડ છે યુપીઆઈ પેમેન્ટ. કેટલા મારા સ્ટુડન્ટ્સ બસમાં કે અમે ટ્રાવેલ કરવા માટે તૈયાર કર્યા, એ લોકો ઘરેથી માર્મિટી કેફેમાંથી છોકરાઓ લગાડે છે ને ત્યાં જતા. આપણે માનીએ કે દુનિયા બહુ જ સારી છે, પણ નથી. કંડક્ટર 20 રૂપિયાની ટિકિટ માંથી એટલે એને મમ્મી 20 રૂપિયા આપે કે આ લઈ જા, તો કંડક્ટર પાસે લઈ લે કે આ તો 15 રૂપિયાની નહીં, આ 25 રૂપિયાની ટિકિટ 5 રૂપિયા ઓછા છે, એને ડોન્ટ ગિવ ધેમ ધેટ. એટલે પેલો ત્યાં ઊભો રહે અને પછી ફોન કરે મમ્મી પૈસા ઓછા છે. છૂટા આપ્યા હોય તો કંડક્ટર કાઢી નાખે, એટલે ટિકિટ વિન્ડો પાસે ફક્ત 10 રૂપિયા. આ રિયલ ઇન્સિડન્સીસ. પૈસા આપવા બી પ્રોબ્લેમ છે, ના આપવા બી પ્રોબ્લેમ છે. ડિફરન્સ શીખવાડી દેવાના. ગ્રેજ્યુઅલી હવે અમે યુપીઆઈ પેમેન્ટ્સ પર શીખવાડ્યું. એક બેઝ એક્સ અમાઉન્ટ ખાલી રાખવાનું તમારે એ અકાઉન્ટમાં 2000 5000, પછી એને વળતારો અકાઉન્ટમાં. કઈ બી ઘોટાળો થશે તો કેટલા જ અમાઉન્ટ તો થશે, પણ એમાં એક્સચેન્જ લૂંટી નાખે, છોકરા પાસેથી લઈ લે, એ વસ્તુ તો નહીં થાય. પણ એ વસ્તુ સેકન્ડ ફેઝ છે, જ્યારે છોકરાને કેલ્ક્યુલેશન આવડે પૈસાનું, પછી યુપીઆઈ એ લોકોને આપણે કરવાનું. ઇન્ડિપેન્ડન્ટ ટ્રાવેલ મોસ્ટ ઓફ અહીંયા જે પેરેન્ટ્સ જેના છોકરાઓ 17 અપ હશે, એ લોકો બધા 40 અપ એજના હશે, રાઈટ? 40 અપ 20 વર્ષ ભરેલો પછી ઘૂંટણ ગયા, બીજા 20 વર્ષ ભરેલો પછી ફરલો. 40 years માં છોકરું ઇન્ડિપેન્ડન્ટ ટ્રાવેલ નહીં કરે તો પછી શું? અભી ક્વેશ્ચન મારે મારા છોકરાને ઇન્ડિપેન્ડન્ટ બનાવવો છે, ઘરેથી સામે નથી જઈ શકતો, તો કઈ રીતના બનશે? અમારે મિટી કેફેના પ્રોજેક્ટમાં બહુ જ કન્સર્ન આવ્યા હતા કે બેન છોકરું તો ત્યારે મેં મૂક્યું નથી, હું જ લેવાનું કરો છો, બહુ જ સરસ. હાલે હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા કે કોઈ બી XYZ રીઝન તમે ના એટલે છોકરા નોકરીમાં રજા, તમને બેડ રેસ્ટ મળી ગયો મહિનો, છોકરો મહિનો રજા. એઝ એ એમ્પ્લોયર હું તો હું મહિનો રજા પાડે તો નેક્સ્ટ મંથ કન્ટિન્યુ ના કરું. તમારે એને સક્ષમ બનાવવો પડે કે એ રોડ ક્રોસિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ બધી રીતના એ કરી શકે, જે વ્યવસ્થા એટલા માટે કરાવ્યા કારણ કે ઉપરનો ફાઇનાન્શિયલ સ્ટેટસ એટલું બધું નહોતું કે રોડ ઉપરમાં જઈ શકે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તેને રોડ જાય છે ડેલી. જે બી સ્ટેપ્સ છે ને, દરેક સ્ટેપ્સના સબ સ્ટેપ્સ છે. એક રોડ ક્રોસિંગની પાછળ 7 ફેઝિસ છે મારા, કે અમે કઈ રીતના છોકરાને રોડ ક્રોસિંગ કરાવીએ, કારણ કે હું કહું કે તમે એને કરાવો. આ બધા સબ સ્ટેપ્સ તમે જોવો ને, ટાઈમ લાગશે, એવો નથી કે ફટફટ થશે, પણ એ અચીવેબલ છે. પ્રેક્ટિસ કરવી જશે. તેના જટિલ નથી, પણ મને એનો ઇન્સિડન્ટ બહુ મસ્ત યાદ છે. અમે જ્યારે રોડ ક્રોસિંગ કરાવતા હતા ને, ત્યારે યુઝલી 3 વાગે મારા સેન્ટર પર બહુ ટ્રાફિક ના હોય, એટલે અમે ત્યારે કરાવીએ શીખવાડતા. તો સમહાઉ લેફ્ટ રાઈટ જોવાનું હોય ને, નીચે જમીનમાંથી વ્હીકલ આવવાનું એ જોવે જ નહીં. મેં કીધું આપો યાર, આ છોકરી કરતી નથી. એટલે એક જ એમ જ મને ટૂંકવા મારા ફ્રેન્ડ્સ ઘરે આવ્યા ને, મેં એક કામ કર, એક્ટિવા ચાવી ઉપાડ, રોડ પર કોઈ લોકો છે નહીં, આ છોકરી રોડ ક્રોસ કરવાની છે. એના પગ પાસે એને સાટ લઈને બ્રેક મારી ગભરાતી ડર આવવો જોઈએ. ઓફકોર્સ મને ડર લાગે મેં બ્રેક ઇટ ઇઝ અ રિસ્ક, અ કેલ્ક્યુલેટેડ રિસ્ક જે મારે લેવું. બે જ વસ્તુ થઈ શકે, કાં તો નીચે જોવાનું બંધ થઈ જાય, કાં તો રોડ ક્રોસિંગ જ બંધ થઈ જાય. એ રિસ્ક તમારે લેવું પડે. એ રિસ્ક મેં લીધું. અત્યારે રોડ ક્રોસ કરે છે. રોડ ક્રોસ સાયકલ એને જ્યાંથી હું જાણતી હતી, સાયકલ એને ઇન્દ્રા પર બેડમિન્ટન રમવા જતી હતી.
ટાઈમ લાગે. અને રોડ ક્રોસિંગમાં તમે મસ્તી લોકો બી આપણા સેન્ટરથી ગુલમોહર એટલા ચાલતા ગયા, ચાલીને જાય, એક્સલેટર પર ચડે, ઉતરે. આ બધું તમને લાગે કે હાઉ ફૂડનું બધું છે, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ ફૂડનું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ, ઇન્ડિપેન્ડન્ટ ટ્રાવેલ. ભૂલી ગયા, ખોવાઈ ગયા. આ ઇન્સિડન્ટ, આ સિનેરિયો માટે બી તમારે લોકોને પ્રિપેર કરવાના હોય. ઇમરજન્સી કાર્ડ આપો, કંઠી પહેરો છો, ચેન પહેરો છો, એની સાથે એક લોકરમાં આપી દો ઇમરજન્સી કાર્ડ. છોકરા અને પેરેન્ટ્સના નામ, નંબર અને ઘરનું એડ્રેસ રટણ પેલા પેરેન્ટની જેમ રટણ હોવું જોઈએ. મને જે વંશિકાને તમે બહુ જ હેરાન કરી છે. આમ આવીએ ને એટલે ગભરાઈ જાય કે આ લોકો મને હવે નંબર પૂછશે, મને યાદ એટલે કાંટો નીચે જતી જાય. અને મારા હસબન્ડ રુચિત આવે ને ત્યાં તો ખાતી જતી જાય, ત્યારે તો સર મારી નહીં યાદ તો લઈ લે. પણ એ યાદ હોવું જોઈએ. તમે કોઈનો બી ફોન લઈને તમારા પેરેન્ટ્સને કોન્ટેક્ટ કરી શકો એટલું હોવું જોઈએ. કારણ કે પોલીસની હેલ્પ એટલે આવું બધું છોકરાને સમજણ નથી પડતી. તમે પાડશો ત્યારે એમને સમજણ પડશે કે આવી રીતના બી થાય. આ બધું જે 1 થી 6 કરાય આ ટોપિક છે, એનો મુદ્દો હતો એમ્પ્લોયમેન્ટ. 1 to 6 topics is based living, but 8 topics is very very important for employment. Employment ક્યાંથી ચાલુ થાય? કયા એજથી લીગલ એમ્પ્લોયમેન્ટ ચાલુ થઈ શકે? 18 years. 18 years. I say preparation for employment starts at 5. Employment માટે તમને 1 to 6 શીખવાડવાનું નથી. 1 to 6 તમે 5 વર્ષની ઉંમરથી શીખવાડવાનું ચાલુ કરશો ને તો એ શીખશે. એમ્પ્લોયમેન્ટ કામ નથી ખાલી, ઇટ ઇઝ ડેલી રૂટીન. છોકરું ડેલી સ્કિલ્સમાં બરાબર છે, ઇન્ડિપેન્ડન્ટ છે, હાઇજીન છે. તમે ઓફિસમાં જતા હો, તમારી બાજુમાં કોઈ વિખરાયેલો વાળ બ્રશ ના કરેલું સ્ટાફ બેસે તો યુ બી કમ્ફર્ટેબલ. તમારી ઓફિસમાં તમે કોઈને એવો લેશો. બેઝિક એજ્યુકેશન હોવું જોઈએ. રૂલ્સ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરી શકે છે. આ બધું બિફોર એમ્પ્લોયમેન્ટના ફેઝિસ છે. જે 1 to 6 ફેઝ મેં કીધા, એવરી ફેઝ ઇઝ બિફોર એમ્પ્લોયમેન્ટ. So for me, employment starts at 5. Pre-preparation. પછી 18 પછી એમ્પ્લોયર્સ એવું નથી જોતા કે આ ઓફકોર્સ અમને આપણને ખબર છે કે કયા લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટમાં જઈ શકશે, રાઈટ? તો શુભમ. બરાબર કરશે કે હું કહું એવું જ કરશે. The very first thing જે લોકો જોવે છે, કન્સિસ્ટન્સી રોજ આવશે, રોજ ટાઈમ ઉપર આવશે, ડિસિપ્લિન હશે, ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરી શકશે. આ બેઝ છે જે એમ્પ્લોયમેન્ટ જોતા હોય છે કોઈ બી પીએસપીને હાયર કરતા પહેલા. હું એમ્પ્લોયરને જ્યારે વાત કરું તો મને કે બેન રોજ આવશે ને, તમે કહો છો કે વ્હીલચેર ઉપર છે પણ રોજ આવી શકશે. પહેલો જ કન્સર્ન આવે કે રોજ ના આવશે. ધીસ ઇઝ બિઝનેસ. હું તમને સેલરી આપું છું, સામે હું એટલો વસ્તુ માંગીશ. તમે તમારા સ્ટાફને સેલરી આપશો એનું કામ લેવા માટે. 10,000 ની સામે એવરીબડી વુડ બી એક્સપેક્ટિંગ 15,000 ઓફ વર્ક. કોઈ બી ધંધો એમ્પ્લોયર બી સેલરી પીડબ્લ્યુને આપે જ છે, પણ સામે એ એટલું કામ માંગશે જ. એમ્પ્લોયમેન્ટ એવું નથી કે ખાલી ઓફિસમાં જઈને કામ કરો. વોકેશનલ ટ્રેનિંગ ઇઝ ઓલ્સો એન એમ્પ્લોયમેન્ટ, પણ વોકેશનલ ટ્રેનિંગ ઇઝ નોટ આર્ટ એન્ડ ક્રાફ્ટ. આપણે બધી ઇવન મારા ત્યાંની દિવાળીમાં દીવા બને છે, આ લોકો છોકરાઓ બનાવતા છે, પણ પ્રોસેસ નથી મારા ત્યાં કે આ 2 છોકરા દીવા બનાવશે, આ 2 છોકરા કલર કરશે, આ 2 ડેકોરેટ કરશે, આ 2 પેક કરશે, આ 2 સેલ કરશે. એ પ્રોસેસને આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ કરીએ, ટાઈમ પાસ એક્ટિવિટી.
વોકેશનલ એક્ટિવિટી તમારો બિઝનેસ ક્યારે બને જ્યારે મૈત્રી વિવો લેશે વિવો બાય કરશે કલર કરશે ડેકોરેટ કરશે મીલ કરશે પેક કરશે અને સેલ કરશે ઓલ ધ સ્ટેપ્સ જ્યારે એ છોકરી કરતી થશે ત્યારે વોકેશનલ એક્ટિવિટી એના માટે બિઝનેસ એક્ટિવિટી બધી જ કરાવો પણ એવી રીતના કે છોકરું આ વસ્તુ આગળ એક બિઝનેસ તરીકે લઈ શકશે એ લોકો ક્યાં ક્યાં વર્ક કરી શકે ધ વર્લ્ડ ઇઝ ઓપન અત્યારના એમ્પ્લોયમેન્ટ ક્યાંયથી થાય છે રિટેલ્સમાં થાય છે હોસ્પિટલ્સમાં થાય છે રેસ્ટોરન્ટ્સમાં થાય છે ઘરે બેસીને તમને કામ મળે છે અત્યારના જેટલા બી લોકોનો બિઝનેસ અહીંયા હશે હું પૂછું ને કે તમે શું કરો છો એમાંથી હું એક એરિયા ફિગર આઉટ કરી શકીશ કે આ છોકરું આ સેક્ટરમાં કામ કરી શકશે એવો કોઈ બિઝનેસ જ નથી કે જ્યાં મને એવો એક એરિયા ના મળે એ મળે પછી એની પાછળની ટ્રેનિંગ ચાલશે કમ્પ્યુટર ઇઝ ધ બેઝ ટ્રેનિંગ કમ્પ્યુટરમાં ખાલી ઓપન કરી ટાઈપ કરું that does not mean કે કમ્પ્યુટર આવડ્યું છે નો તમને બેઝિક્સ આવડવા જ જોઈએ તમે કોઈ જો પાર્ટને ઓળખતા ના હો પહેલા તો તમે એવું એને જોઈને માની શકો કે કમ્પ્યુટર ઓપરેટ કરશે ઇમ્પોસિબલ એ ફર્સ્ટ ટાઈમ મારે ત્યાં આવ્યો ત્યારે હું આમ જ જોતી હતી એટલે કઈ રીતના હું એને ટાઈપિંગ બી કરાવી ફિગર આઉટ ધ સ્કિલ્સ થાય જ છે ટેકનોલોજી એટલી એડવાન્સ છે તમને કોઈ બી ફિઝિકલ પ્રોબ્લેમ હોય હાથ ના હોય ખાલી એલ્બો સુધીનો જ હાથ હોય હાથ બી ના હોય તમે કોઈ બી રીતના કીબોર્ડ માઉસ ઓપરેટ કરી શકો છો બસ આ બે વસ્તુ તમે આવડે એટલે કમ્પ્યુટર આવડે કીબોર્ડ માઉસ વગર બી કમ્પ્યુટર ઓપરેટ કરી શકો ટેકનોલોજી ઇઝ એડવાન્સ તમારે એડવાન્સ થવું પડશે એ વસ્તુ કરેક્ટ અપ્રોચ તો જેમાં છે ને બહુ જ બધા ક્વેશ્ચન્સ આવ્યા હતા કે ભાઈ મારે છે ને ગ્રાફિક ડિઝાઇનિંગ કોર્સમાં આને એનરોલ કર્યું છે ગ્રાફિક ડિઝાઇનિંગ અત્યારે બહુ એક હાઈપ બની ગયું છે મેં તો ફાઇન તમે એનરોલ કરો એટલે પ્લીઝ એ લોકોને ફોટોશોપ બતાવે કેનવામાં એડિટિંગ બતાવે શીખી લીધા મારો છોકરો બહુ જ ફાઇન ડિઝાઇન કરી શકે છે યુ એક્સેપ્ટ આગળ શું તમે માર્કેટ એનાલિસિસ કર્યું મારા હસબન્ડ આઈટી કંપની છે મને ખબર છે ગ્રાફિક ડિઝાઇનર અવરે મળે દર 4 વખતે તમે ગ્રાફિક ડિઝાઇનર મળશે ગ્રાફિક ડિઝાઇનરનું મેઇન કામ શું છે મારા વર્ડ્સ હું જે બોલું છું એને ઇમેજિન કરી ક્રિએટિવ વેમાં થિંક કરીને મને ડિલિવર કરવા એટલી ક્ષમતા છે મેં મારા હોપના લોગો માટે ખાલી એને એવું કીધું મેં તો મારું કામ છે મારું આ બ્રોશર છે હું આટલી સર્વિસીસ આપું છું અને મને આવું કંઈક જોઈએ છે આટલા મારા ખાલી પોઈન્ટ્સ હતા એમાંથી એને મને ઇમેજિન કરી કે ખુલ્લા બોક્સમાં બે પંક્તિઓ મળે છે HO ના અલગ અલગ ડિસેબિલિટીનો સિમ્બોલ્સ દેખાય છે કયો કલર ટોન લો કઈ રીતે ડિઝાઇન કરો આ બધું એણે મને આપ્યું છે મેં કશું નહોતું કીધું આ કામ છે ગ્રાફિક ડિઝાઇનર ટુ ડિલિવર ક્લાયન્ટ્સ વર્ડ્સ ઇન્ટુ થોટ્સ તમારું બાળક આ કરી શકશે તો કેમ ગ્રાફિક ડિઝાઇનિંગ તમારે માર્કેટને એનાલાઇઝ કરવાનું છે ગ્રાફિક ડિઝાઇનર અત્યારના ફ્રી તમે પેલું ફ્રીલેન્સર ઉપર છે તો 5000 રૂપિયામાં બી મળે છે 50 માં બી મળે છે તમારી એક્ટિવિટી સ્કિલ સેટ ઉપર છે તો એ લોકોનો ઇન્ટરેસ્ટ શું છે માર્કેટમાં એની વેલ્યુ શું છે સસ્ટેનેબલ છે કે નથી આ બધું વિચારી અને પછી એને એ વસ્તુ શીખવાડે we should not choose child's career based on what he enjoys કે જે એન્જોય કરે છે કામ કરવું એના ઉપર આપણે કરિયર ના સિલેક્ટ કરીએ પણ જે વસ્તુ સસ્ટેનેબલ છે એના ઉપર સિલેક્ટ કરવું જોઈએ હવે
મેં એમને બહુ જ ટ્રેન નથી કર્યો, બહુ જ લિમિટેડ ટાઈમ હતો જે એમને ટ્રેન કરેલો, પણ આવ્યું ને ત્યારે મને થયું મેં કીધું આ બેઝથી એનું ક્લિયર નથી. તો હું નંબર બહુ જ વાત કરતી મેં તો નંબર પ્રેક્ટિકલી આને વર્ડ શીખવાડવું ઇટ ઇઝ નોટ પોસિબલ. કે કરશે શું? આપણે એને એવી સ્કિલ સેટ શીખવાડવાની છે કે જે પ્રોસેસ ડ્રીવન એ કરી શકે. એ તમે મેટ્રિમોનીના બાયોડેટા બનાવો તો રાઈટ, હવે એ કોઈ કે અને એ બનાવે, અત્યારના બાયોડેટામાં કેટલો ફરક છે, કેટલી બધી ઇન્ફો જોઈએ છે એ વસ્તુમાં. એ વસ્તુ પ્રેક્ટિકલી એમએલ માટે પોસિબલ નથી કે એ કરે, એ ઇમેજિન કરી અને થિંક કરીને આફ્ટર સો મચ ડિસ્કશન હું નંબર સખત નથી પડે કે આનું શું કરવું. એકદમ જ ટૂંકામાં બી અમને આઈડિયા આવ્યો કે ચલો ને ઝેરોક્સ સેટ કરીએ. ઝેરોક્સ ઇઝ અ મૂવિંગ માર્કેટ. સેકન્ડ હેન્ડ આપણે ઝેરોક્સ મશીન લીધું સૌથી પહેલા, એનાથી એ જાતે પછી તે ધગસ જોઈએ, છોકરાની ધગસ અને પેરેન્ટનું ડેડિકેશન. એ એક મશીનથી બે મશીન, પછી પ્રિન્ટર આવ્યું છે, લેમિનેટ આવ્યું છે અને કમ્પ્યુટર આખું ઝેરોક્સ તો બીજે સંભાળે, ફોટા કાઢવા, કલર કોપી બધા મશીન બધું કરે છે. તું જાતે જ યુ હેવ ટુ આઈડેન્ટિફાય. બધું જ આખું કોમ્પ્યુટર જાતે કરી શકે. જ્યારે આ તારામાંથી એટલી ક્ષમતા નથી કે આ વસ્તુ એ કરશે. આ મોબાઈલથી બી આપણે પૈસા લેવા દેવા આ બધું રિચાર્જ કરવા બધું જ આપણે કરી દેવું. કે આ બધું પ્રોસેસ ડ્રીવન વર્ક છે. એની એબિલિટી જાણવી બહુ જરૂરી છે અને માર્કેટની વેલ્યુ. અત્યારે બી એ કામ કરીને એટલે માર્કેટ વેલ્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું આટલા એમ્પ્લોયમેન્ટ્સ કર્યા, ઓલમોસ્ટ 60-65 એમ્પ્લોયમેન્ટ્સ કર્યા છે અહીંયા. બહુ જ રિપીટેડલી મને પેરેન્ટ્સ આવા કન્સર્નથી આવે કે મેં આટલું શેરની જરૂર તમારી સાથે કે આપણે ઇક્વેલિટી જોઈએ છે કે એક્સેપ્શન જોઈએ. આપણે જોબ માટે ઇક્વેલિટી માંગીએ છીએ કે તમે જે બીજાને ઓપોર્ચ્યુનિટી આપો છો એ મારા બાળકને બી આપો, રાઈટ? તો પછી આપણે ઓફિસ ટાઈમ, સેલેરી, રિસ્પોન્સિબિલિટીમાં કેમ એક્સેપ્શન માંગીએ છીએ? એક હાથની ઇક્વેલિટી માંગવાની, એક હાથની એડજસ્ટમેન્ટ માંગવાનું. આ કયા ટાઈપનું બેલેન્સ થશે? આ રિયલ ક્વેશ્ચન્સ છે જે લાસ્ટ 4 યર્સ અમે ફેસ કર્યા છે. બે નાનું ચાઇલ્ડ છે ને 8 કલાક કામ નહીં કરી શકે, આટલું બધું કામ નહીં કરી શકે. પાર્ટ ટાઈમ જોબ હોય તો મને રાઈટ. તમે મને કહો અત્યારે જે લોકો ઓફિસમાં કામ કરે છે, ઓફિસ અવર્સ કેટલા છે? 8 hours. અને 8 કલાક ઇઝ કોર્પોરેટ એમએનસી 9 થી 5 ની જોબ. એમએનસી સિવાય 9 થી 5 નો વર્ક ટાઈમ ક્યાંય નથી. 9 to 7 is the base. 10 કલાક મિનિમમ. 9 to 7 કાં તો 10 to 7. રાઈટ? આના માટે તમે પ્રિપેર હોવું જ પડે. એમએનસી માટેનું જવા માટેનું લેવલ અમુક જ છોકરાઓમાં હોય, પણ
એક્સેપ્ટેડ કે નથી કામ કરી શકતો, પણ તમે એને એટલા અવર્સ કરવા માટે આપો છો? This is a big question. એ છોકરું એટલા કલાક બેસવા માટે ટ્રેન્ડ છે? કરવું પડશે. એમ્પ્લોયમેન્ટ જોઈતી હશે, કરવું પડશે. આપણે એક્સેપ્શન્સ એમ્પ્લોયર પાસે ના માંગી શકીએ. તમે વર્ક બતાવો. આમ નથી કહેતા કે પૈસા બોલતા, પૈસા દેખાય છે, કામ દેખાય છે, કામ દેખાય છે. મારો થર્ડ એમ્પ્લોયમેન્ટ મને યાદ છે, 100% બ્લાઇન્ડ સ્ટુડન્ટ છે. નારોલ મહિન્દ્રામાં એમ્પ્લોય છે 4 વર્ષથી. આણંદથી નારોલ રોજ અપડાઉન કરે છે, બસ 100% બ્લાઇન્ડ. નારોલ 4 વાગતા પીક ઓફિસ અવર્સમાં ગાંડા જેવો શુભમ. એ ચાલી જાય. 9 to 7 એનું વર્કિંગ અવર્સ હતી, તો 8,500 કે 8,500 કોનું ઘર ચાલે? એનું વાઈફ બી છે, 2 છોકરાઓ છે. મેં કીધું ભાઈ વિશ્વાસ રાખજે મસીન, ના ના પાડતો તું કર, વિશ્વાસ રાખીને કરજે. એમ્પ્લોયર સખત સારો માણસ છે, પણ તું અત્યારે કશું બોલતો નહીં. જે તકલીફ વેઠવી પડે, બીજા પાસે પૈસા લઈને ઘર ચલાવવું પડે, ચલાવ, પણ અત્યારના કશું ડિફેન્સ નથી. એને કામ બતાવ્યું ખાલી. Within 6 to 7 months, from 8,500 to 13,500, 9 to 7 ના વર્કિંગ અવર્સ કન્વર્ટેડ to 10 to 5 વર્કિંગ અવર્સ. અને નારો 4 રસ્તાથી જે પેલી AMTS કે ડ્રોપ કરે ને ત્યાંથી લેવા મૂકવા કોઈ સેટિંગ થઈ જાય. વર્ષ દિવસના 150 થી 170 કોલિંગ કરે અને કેટલા કોલિંગમાંથી 5% કન્વર્ઝન્સ થાય. તમારું કામ બતાવો એમ્પ્લોયર તમને એડજસ્ટમેન્ટ આપી દે. કામ બતાવો તો એડજસ્ટમેન્ટ મળશે. સ્ટાર્ટિંગમાં એડજસ્ટમેન્ટ માંગશો, કામ નહીં મળે. એક બ્રીફ આ બધા એમ્પ્લોયમેન્ટ છે. આઉટ ઓફ ઓલ 65 સમથિંગ એમ્પ્લોયમેન્ટ્સ અલગ સેક્ટર્સના છે, અલગ ડિસેબિલિટીઝના છે. એવું નથી કે બધા ન્યુરોન પ્રોબ્લેમ વાળા છોકરાઓ નથી. ડાઉન સિન્ડ્રોમ છોકરી છે, છેલ્લા 2-2.5 વર્ષથી હની મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરે છે. પ્રોસેસ ડ્રીવન 7 સ્ટેપ્સ છે, 7 સ્ટેપ્સ ફોલો કરવાના. 2.5 વર્ષ થયા એને. આ સેકન્ડ જે છે ને, હા, એ અહીંયાની સ્ટુડન્ટ છે, ક્લિનિક એનિમેટર. મલ્ટિપલ ડિસઓર્ડર્સ, ઓછું સંભળાય, ઓછું દેખાય, ફિઝિકલ પ્રોબ્લેમ, ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ. મિટી કેફેમાં મસ્ત કામ કરે, સેટ 12,500 પગાર, કોટ બંધ કેફેમાં. આવી જોબ તો ક્યાંય ના મળે, ક્યાંય નહીં. સમર વેકેશન 1 month, કેફે ક્લોઝ 1 month, 2-4 આવું મળે. સમર વેકેશન, દિવાળી વેકેશન, વિન્ટર વેકેશન, કોઈ પણ કેફે બંધ કરે. આ જોબ માટે મેં ખાસા પેરેન્ટ્સને વાત કરી, પણ કોઈ ઓપોર્ચ્યુનિટી આવે ને ત્યારે ગ્રેબ કરી. મને પહેલી જ ઓપોર્ચ્યુનિટી મળી કે જ્યાં આટલું વેકેશન્સ છે અને ફિક્સ અવર્સ છે. 14 હાફ સેટરડે હાફ, રાઈટ? સો ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે બે હાથથી પકડી લો. બીજી વાર ઓપોર્ચ્યુનિટી આવશે, બીજી વારથી મિટ્ટી કેફેનો પ્રોજેક્ટ મારી પાસે આવ્યો હતો, પણ મેં લીધો નહોતો કારણ કે ક્યારેય નહોતો. 34 ડિગ્રી બતાવે છે. તો બીજી વાર ક્યારે ઓપોર્ચ્યુનિટી આવે એ આપણને ખબર નથી. તો ઓલવેઝ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટીમાં એને પકડી લેવાનું. હવે એ કઈ રીતના આપણે એને ફોલો કરીશું એ પ્રોબ્લેમ સોલ્વિંગ પર. અહીંયા શાહપુરની લોકો આવે છે. શાહપુર ઇઝ વેરી ફાસ્ટ. છોકરાઓ જાતે કે સેટિંગ કરવા કે હવે કઈ રીતના રેગ્યુલર આપણે આમાં કરીશું. CVS ચેતન આપણે બોટલાની રોડ ઉપર CVS નું શોરૂમ છે, ત્યાં છોકરીઓ
એ સેક્ટરમાં છોકરાઓ અને ન્યુરો ડેવલપમેન્ટના 5 અને 3 ન્યુરો ડેવલપમેન્ટના છોકરાઓ કોઈ વસ્તુ એ નથી. બધા 34 બતાવતું કામ કરીને બતાવ્યું છે. સો દરેક જોબ ડિસ્ક્રિપ્શન અલગ અલગ ડિસેબિલિટી ફિટ કરે છે. ઓકે હા હે કહી જશે તો એમ્પ્લોયમેન્ટ એકચ્યુઅલી કેમ ઇમ્પોર્ટન્ટ છે? ઇટ ઇઝ નોટ ઓન્લી અબાઉટ પગાર કે ભાઈ મને પગાર મળશે. ઇટ ઇઝ અબાઉટ ડિગ્નિટી. તમે જ્યારે અત્યારના એમની મમ્મી આમ છાતી પાડીને બોલે છે કે એમની કેમ? ઇટ ઇઝ અબાઉટ ડિગ્નિટી. ભલે પૈસા ઓછા છે પણ કામ છે. હું મારા ઉપર નિર્ભર છું, હું મારા ઉપર ડિપેન્ડન્ટ છું. મારું જોતું નથી આમ. પણ આઈ વોન્ટ ટુ બી સેલ્ફ ડિપેન્ડન્ટ. હું કેટલો ટાઈમ મા બાપ ઉપર 100% ડિપેન્ડન્ટ રહીશ. હું 30% તો રહીશ જ. ભગવાને પણ તમારું છોકરું બનાવીને આપ્યું, તમે જવાબદારી આ જીવન 30%નું તો છે જ. 70% આવી મેનેજ. બીજો આપણે રિઝલ્ટ આપવા એની પાછળનું ઇન્વેસ્ટમેન્ટ જોવા. રિઝલ્ટ આમાં નથી મળતા. જે અત્યારે પેઇન્ટિંગ કરે છે પણ જ્યારે કમ્પ્યુટર ટિકિટિંગ કરતો હતો એના ફાધરને સપોર્ટ હતો. અમારે જઈને કશું જ નથી હેલ્પ કરવાની, ખાલી એક ચિઠ્ઠી ઉપર જે તમે ટ્રાવેલ એજન્ટને લખીને આપો, મારું નામ, મારે ક્યાં જવું છે, ક્યાંથી ક્યાં જવું છે, કઈ તારીખે જવું છે અને કઈ ટાઈમની ફ્લાઇટ છે, આટલું જ અમે લખીને આપીએ અને એ ટિકિટ્સ બુક કરતો એરલાઇન ટિકિટ્સ. વન્ડરફુલ થિંગ એ કરી શકો તો કોમ્પ્યુટર ઉપર. હવે થોડી એની પાછળનું પ્રોસેસ જોયો છે. અમને 3 વર્ષ લાગ્યા આ વસ્તુ અચીવ કરવા. તમે માર્ક કરે જયની ફિંગર્સ કેવી છે? ઇટ ઇઝ કર્વ. એ સિંગલ ફિંગરથી ટાઈપિંગ કરતો હતો. 2.5 to 3 years લાગ્યા છે અને આ વસ્તુ અચીવ કરવા માટે. ઇટ ઇઝ નોટ ખાલી અમારું ડેડિકેશન. અમે 2 કે 3 કલાકે ચાલુ એના ફાધરનું ડેડિકેશન, કન્સિસ્ટન્સી, રેગ્યુલારિટી. જઈને તાવ હોય તો બી એ જીદ કરે કે એના પપ્પા મને ફોન કરીને હોઈશું કે બેન ફોન કરીને તમે મને ફોન કરો અને કહો કે આપણે સેન્ટર બંધ છે. મેં તારા છોકરો નથી માનતો. ડેડિકેટેડ દ્રવ્યની આગ અંદર હોવી જોઈએ અને થાય એટલે આપણે બીજ બોઈએ અને ઝાડ જોઈએ એની વચ્ચેના સ્ટેપ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માળી કઈ રીતના પાણી નાખે છે, ખાતર નાખે છે, દવા નાખે છે, ત્યારે જઈને ઝાડ નીકળે છે. તો આ ખાતરને બધું ટાઈમ, ડેડિકેશન, ઇન્વેસ્ટ અને તમને પછી રિઝલ્ટ મળે. લાસ્ટ સેક્ટર તમારું એમ્પ્લોયમેન્ટ માટેનું પ્રી રિક્વેઝિટ 1 થી 6 થઈ ગયા. એમ્પ્લોયમેન્ટ થઈ ગયું. હવે આફ્ટર અમારી કેટલા લોકોના 2 છોકરાઓ છે? 2 રાઈટ. 1 અને 2 તો મને ખબર છે, તમારું બી ખબર છે. એક સ્પેશિયલ કેટેગરી છે, એક નોર્મલ છે, રાઈટ. હવે હું તમને પૂછું કે તમારા પછી કોકુનું શું? એની બહેન છે ને, રાઈટ. તમારો ભાઈ છે, તમારો ભાઈ છે, રાઈટ. તમને કોઈને એવું લાગે છે કે ઇટ ઇઝ વેરી હાઈ એક્સપેક્ટેશન? તમારું બીજું છોકરું, એ લોકોના ભાઈ બીજા મા બાપ પડે, ઇઝ ઇટ અ વેલિડ આસ્ક? એ લોકોનું જીવન છે. તમારા છોકરીને લગ્ન થઈ ગયા, છોકરું છે, રાઈટ. ફ્યુચર બનશે. એ મેનેજ કરશે કે પાર્ટનર? તમારે તો થઈ ગયા, તમારું બાકી છે, મહિના મહિનું બાકી છે. તમને નથી ખબર તમે બહુ કેવી આવવાની છે. તમને નથી ખબર તમારે બી બહુ કેવી આવવાની છે. કારણ કે છોકરીનો હસબન્ડ કેવો આવવાનો છે, નોબડી નોઝ. તો ઇટ ઇઝ વેરી હાઈ એક્સપેક્ટેશન. ભાઈ બહેનો જ રહે કે બીજા મા બાપ નામ અને આપણે બનાવવાના છીએ. લાઈફ લોંગ સિબલિંગ્સ છોકરાઓને રાખશે ક્યારે? જ્યારે 70% ઇન્ડિપેન્ડન્સ સર્કલ અચીવ કરશે ત્યારે આ જીવન રાખશે. કારણ કે એ લોકોને સંભાળ
ક્લિયર હોય તો એને નવડાવજો. કેમ એવી તો તમારા પેરેન્ટ્સના છોકરા છે. 70% ઇઝ અ રૂલ. એટલી ઇન્ડિપેન્ડન્સી અચીવ થઈ જાય ને તો આ જીવન વય તેનું ધ્યાન રાખે છે. માર્ક કરેલું છે, કેસીસ જોયેલા છે, એના પરથી હું કહું છું. ધ્યાન રાખવાનું કોઈ બી રાખી શકે, પણ ડેલી રિવિઝન એ બધું થઈ જાય ને તો તમે નક્કી કરો કે તમે કયું ફ્યુચર બનાવો છો. એક ડિપેન્ડન્ટ એડલ્ટ, એક સેમી ઇન્ડિપેન્ડન્ટ એડલ્ટ, ઇન્ડિપેન્ડન્ટ એડલ્ટ કે વર્કિંગ એડલ્ટ, એ તમારી ઉપર કે તમારે આ ચારમાંથી તમારું બાળકને કયા એડલ્ટમાં નાખવું છે. આ દરેકમાં નાખવા માટેની પ્રોસેસ બી છે, આઈડિયા બી છે. એક પેરેન્ટલ શિફ્ટ તમારે શિફ્ટ થવું પડશે. તમારું ધ્યાન રાખીશ. હું તમને શીખવાડીશ કે તમે તમારું ધ્યાન કઈ રીતના. ખાલી વર્ડ્સ ના ચેન્જ છે પણ એ મીનિંગ આખો ફેરવી નાખશે. એ લોકો માટે કરો નહીં, એ લોકો માટે બોલો નહીં, એ લોકો માટે ડિસિઝન્સ ના લો. એ લોકોને લેવા, એ લોકોને ચોઈસ આપો. તમને ખબર છે કે મેંદાની એલર્જી છે, જો તને શું ભાવે છે એ લોકોને નક્કી કરવાનું કે શું કરવું છે. ડિસિઝન્સ લેવાથી ડિગ્નિટી આવશે. ઘરના ડિસિઝન્સ ફિમેલ લેતી હોય તો એમ થાય ને કે જો ઘર હું ચલાવું, ભલે પૈસા તમે કમાવો છો પણ ચલાવું છું. એ ડિસિઝન ઘર ચલાવી શકો. It is very difficult. So, always remember, વર્ષોથી તમે તમારા બાળક માટે કામ કર્યું છે. હવે તમારા બાળક જો એટલા કામ કરે એના માટે કામ. Right? કેટલો વાર કેટલો વાર So, હું તમને એક સિમ્પલ કોરો કાગળ આપું છું. એનામાં તમે 5 વસ્તુ લખો કે જે તમારું બાળક નથી કરી શકે. 5 એક્ટિવિટીઝ જે નથી કરી શકતું એ લખો. રહી ગયા આ રહી ગયા તો ઉભા તો થાવ. પેન પેન ક્યાં છે? પેન લાવ પેન. તબલા લખ તું લખ. હિતાજનું કરી શકતો હોય તું લખ. તું લખ. પેન લાવો પેન. પેન આવો પેન. વારાફરતી વાળા લખો વારાફરતી વાળા. એ થેલામ પડ્યું પેન. આ થેલામ નહીં. કોઈ બી સિમ્પલ વસ્તુઓ બ્રશ નથી કરતા, જાતે નથી ખાતા કે આમ નથી, એટલે વોટર 5 વસ્તુઓ કોઈ બી તમને લાગે એ વસ્તુ સર્કલ કરો જે તમે કાલથી છોકરાને કરાવો. 5 વસ્તુની ઇન્ડિપેન્ડન્સ નથી આવવાની, પણ 5 માંથી 2 વસ્તુથી ચાલુ કરશે તો એટલીસ્ટ બીજા 1% ક્લોઝર. રાઈટ? કોઈ 2 વસ્તુ સર્કલ કરશો કે તમે કાલથી ચાલુ કરશો કે ના આ હું એને કરાવીશ. ઠીક છે આપી દો. most important moral આ લેક્ચરનું આગળ. કન્ક્લુડ કરું કે greatness લે એ તો કોણ બાકી કે તમે તમારા છોકરાને આપશો. This is કોને not લખવા માટે? property, insurance or પૈસા. જોજો ઉડી ગયો. It is only one thing, the ability
આ સૌથી અહેમ વસ્તુ છે જે તમે તમારા છોકરાઓને આપશો. અને એની એન્ડ આફ્ટર ફ્યુ યર્સ ડાઉન ધ લાઈન બધાના આંખમાં આવી ચમક હોવી જોઈએ કે હું છોકરાને આ રીતના સ્વતંત્ર જોવા માંગુ છું. અને આ પોસિબલ છે. જે છોકરાઓ એમ્પ્લોયડ છે, જે છોકરાઓ થઈ ગયા છે સક્ષમ, એ લોકોમાં આવી ચમક છે. અત્યારે એક ચમક તમે બોલકોને એન્ટ્રીમાં દેખાશે. એનાથી વધારે ચમક તમને એના પેરેન્ટ્સમાં દેખાશે. Yes, દેખાય. It is a proud moment. Employment is not only કે પૈસા કમાવા. Employment is independence. કે હું પેરેન્ટ્સ વગરથી કંઈક કરી શકું. દરેકના લેવલ્સ અલગ હોય, દરેકની કેપેબિલિટી અલગ હોય. આપણે બધાને એક રીતના જજ ના કરાય. પણ 100% થી નીચે ડિપેન્ડન્સી જેટલી થાય ઇઝ એન અચીવમેન્ટ. અમે એને એમ્પ્લોયમેન્ટ instead of being 100% dependent આપણે 20% ઉપર બી આવ્યા તો that is a big achievement. એ વસ્તુ તમને છોકરાઓમાં બી દેખાશે અને પેરેન્ટ્સમાં બી દેખાશે. બસ this was આજે મારે મેઇન કહેવું હતું. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો સમજાવવાનો. મેઇન ઇઝ જસ્ટ એમ્પ્લોયમેન્ટ સેફ્ટી એન્ડ સિક્યોરિટી. It is the needed topic to be discussed on. There is no age group. મારા ત્યાં અત્યારના 39 યર્સનું સ્ટુડન્ટ બી આવી રહ્યું છે અને 8 વર્ષનું છોકરું બી આવી રહ્યું છે. યાર કોઈ બી તમને ક્વેશ્ચન્સ હોય કોઈ પણ એની ટાઈમ તમને મેથડ નથી ખબર પડતી કે કઈ રીતના હું મારું કરાવું મને પૂછો. તમને નથી ખબર પડતી કે હું કઈ રીતના આને સમજાવું એની પ્રાઇવસીનું અમને પૂછો. મને શરમ નથી, મને છોકરાનું લાઈફની ઇમ્પોર્ટન્સ છે, હું સમજાવું છું. પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે કરો. ઘણા લોકો બહુ દૂર હોય છે દરેક નાની છોકરા ઘરે પણ કરે. તમે જે એક્ટિવિટી એની ટાઈમ તમે મને ક્યારે બી ફોન કરો, હું ફોન ઇન કેસ ના ઉપાડું મને મેસેજ ડ્રોપ કરી દો. હું તમને તમે કરે અને હું આપું છું ત્યારે કેવું તમારો છોકરો નતો તો તમારું બેને પછી મારી નોટ વર્ષનું થશે છોકરું એટલે હું પર ફોન સાયલેન્ટ કરી દઉં છું. પણ તમે મને હું ના ઉપાડું તો મને મેસેજ ડ્રોપ કરી દો કારણ કે એ હું ઓલવેઝ વાંચીને કોલ કરું. એની ક્વેશ્ચન, એની કન્સર્ન, એની ક્વેરી ક્યારે બી પૂછો. દરેક બાળકોને ફિલિંગ હોય છે, નોર્મલ હોય કે એબનોર્મલ. નોર્મલ બાળકમાં તો આપણે ખબર પડે કે શું થાય છે, પણ એબનોર્મલ બાળક કરી નથી શકતું. તમારા ઘરમાં બે બાળક હોય, એક નોર્મલ હોય કે એબનોર્મલ હોય, આવો પેરેન્ટ They have to treat them equal. કારણ કે નોર્મલ છોકરાઓની જે ફિલિંગ એક્સપ્રેશન હશે ને એની એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ પેરેન્ટે સમજાઈ હશે. આપણે શું માનીએ કે આને સમજ પડશે આને નહીં પડશે, આપણે આને સમજાય. અરે આને બી સમજાવવાનું છે અને આને સમજાવવું આના કરતાં ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મારા ત્યાં એક ઓટિસ્ટિક કિડ છે 25 યર્સ. અને આને કોઈ પણ મારી બિલ્ડિંગમાં જ રહે. એક નવું ફેમિલી આવ્યું હશે હજી બંધ રહે, હજી બંધ રહે. અને એ લોકો નહીં ખબર કે ઓટિસ્ટિક કિડ છે. somehow લિફ્ટમાં કંઈક એવું થઈ ગયા એના મમ્મીએ ઘોડ્યું હશે સેશન માટે થોડો ગુસ્સામાં હતો અને ગુસ્સામાં આંટીના બ્રેસ્ટ ઉપર એને ભૂલથી હાથ મૂક્યો. કબાલ મચી ગયો હતો સોસાયટીના ગ્રુપમાં કે આ કોનો છોકરો છે, શું કરે, શીખવાડતા નથી, પેરેન્ટ્સ આમ કરે છે તેમ કરે છે. પણ જ્યારે અમે કીધું ને કે બેન એકચ્યુઅલી છોકરું આવું છે એને નથી ખબર, એને અનઇન્ટેન્શનલ કર્યું ત્યારે રિલેક્સ થયો. બટ તમને આનું પાછળની ચીજ ખબર પડે છે. આ વસ્તુ ખાલી ટચિંગ નથી,
આ ટચિંગથી ઉપર આરામથી જઈ શકે એના માટે સમજાવવાનું જરૂરી છે. દુનિયા બધી સારી નથી, બધા સમજશે નહીં, બધા લેટ ગો નહીં કરે. આમાંથી એક છોકરો જે એમ્પ્લોયડ હતો ને વેબસાઇટમાં, ડાઉન સિન્ડ્રોમ છોકરો છે, એને કોઈ એક એની કલીગને ફોન નંબર લોકોના ગ્રુપમાં હોય તો એ રાતના મેસેજ કરે અને પેરેન્ટ્સે નહોતું કીધું કે આવું ના કરાય, ધીસ ઇઝ નોટ ડન, સમજાયું જ નહોતું, એને કાઢી નાખી જોબ. છોકરીના પેરેન્ટ્સે ક્લેમ કર્યો કે તે અમારું શોષણ કર્યું છે છોકરીનું, એટલે હું તારી ઉપર એફઆઈઆર કરીશ. આ બધા એક્ઝામ્પલ રિયલ એક્ઝામ્પલ છે, હું એમને કોઈ બી બનાવતી નથી, બધા ઇન્સિડન્ટ થયેલા છે. એ ગમડર કે આ ખોટું બ્લેમ કર્યું અને એફઆઈઆર કરશે અને ખબર જ છે કે છોકરી ઓલવેઝ યુઝ્યુઅલી છોકરીનો સાઈડ બ્લેમ થાય. તો જે નોકરી છોડી એ ડર પેરેન્ટ્સની ભૂલ કે નોકરી છોડી દીધી. કેમ છોડી? છોકરાએ કશું કર્યું નથી, ઇનોસન્ટ હોય. હું એને આટલા વર્ષોથી ઓળખું છું, ખબર જ નથી કે આ શું હોય, એટલી ક્ષમતા જ નથી કે એને ખબર હોય કે હેરાન કરવું કોને કહેવાય, શું હોય. યોર મિસ્ટેક કે તમે છોડી, તેનો મતલબ કે તમારો છોકરો વાંકમાં છે. કંઈ બી હેવી ડિસિઝન્સ લો એની પહેલા કન્સલ્ટ કરો. એટલે એકવાર મને તો કેવું હતું, મેં લગાવ્યો છે, એટલીસ્ટ મારે તો વાત આવી જોઈએ ને કે બેન આવું થયું છે, તો હું મેનેજમેન્ટમાં વાત કરી શકું કે શું પ્રોબ્લેમ. આમાં તો બ્લેમ તમારા ઉપર જ આવે અને એ એક્સેપ્ટ બી થઈ જાય કે તમે કર્યું છે કે તમારા છોકરા તરફ રેઝિગ્નેશન દીધું. આવું થાય છે. સ્પેશિયલ નીડ્સ કેટેગરી જ્યારેથી એમ્પ્લોયમેન્ટમાં પગ મૂકશે પહેલા 5 થી 6 મહિના એને હેરાન થવું પડશે, એ એક્સેપ્ટ કરી લેજો. બીજા છોકરાઓ એ લોકોનો ભૂલનો વાંક તમારી ઉપર નાખશે, તમારી ઉપર બ્લેમ કરશે. આ ખાલી આના માટે લિમિટેડ નથી. કોઈ બી નવું છોકરું, કોઈ બી નવો એમ્પ્લોય જ્યારે કંપનીમાં ઘૂસે એ ઇઝી ટાર્ગેટ હોય કોઈ બીજાનો ફોલ્ટ એની પર ડ્રોપ કરે. એ તમારે એટલા મહિના કાઢવા હતા. યુ હેવ ટુ ફાઇટ, એવરીબડી ફાઇટ. બધા પોતાના જોબ સાચવવા માટે ફાઇટ તો કરતા જ. હું મારું સેન્ટર ચલાવવા માટે બી ફાઇટ કરું છું. યુ હેવ ટુ ફાઇટ, યુ ટીચ કે તારે કઈ રીતના આ ફિલ્ડમાંથી બહાર આવવાનું. આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ સ્કિલ સેટ્સ છે કે જે તમારે કરાવવી પડે. બીજા ભાઈ જા ઉપર કોઈને કોઈ ક્વેશ્ચન્સ? આજે રાધિકાએ બહુ સરસ લેક્ચર આપ્યું. કદાચ એવું લાગે કે આ લેક્ચર બહુ નાનો હતી અને કોઈક વસ્તુ આપણને જાણવી હોય તો એક વારમાં ઘણીવાર ખબર નથી પડતી. એટલે ઘણીવાર મને એમ બી થાય કે વર્ષે કે 2 વર્ષે ફરીથી એમને આ લેક્ચર આપવા જોઈએ. કારણ કે આમાં કંઈ લિમિટેડ નથી, તમે જેટલું હોય એટલું ઓછું છે અને દરેક જણ માટે અલગ અલગ રીતે સેટ થાય છે. હવે આજે સવારે જ હું અંતર્જન મંડળમાં આવ્યો ત્યારે એક સંતોષ ભાઈ હતા જે ઘણા પછી અહીંયા કામ કરે છે અને ગઈકાલે હું આવ્યો ત્યારે એમની સાથે બહુ વાતો કરી. તો આજે એમણે મને કીધું કે અહીંયાથી એક સરસ પ્રસંગ બનવાનો છે. અમારો એક અંધ વિદ્યાર્થી ફ્રેન્ચ ઓપન ચેસમાં 5 લેવા જઈ રહ્યો છે. એ બી એક ક્રેડિટ કહેવાય કે તમે કોઈ બીને તૈયાર કરો, જે રીતે આ તૈયાર કરે છે અને જે એમ્પ્લોયમેન્ટમાં બી જાય છે અને આગળ બી જાય છે. એટલે આપણને આવા છોકરા છે તો અભ્યાસ કરવાની જરૂર નથી. કીધું છે નોર્મલ હોય કે એબનોર્મલ હોય, કોઈ તો ટેલેન્ટ હોય, પણ નોર્મલ બાળકો બીજી વસ્તુઓમાં એટલા ફિટ થઈ જાય છે કે એમને ટેલેન્ટ આગળ વધારવાનો ચાન્સ નથી હોતો. પણ જ્યારે એબનોર્મલ બાળક હોય સૌથી વધારે ખબર એની માતાને હોય છે. કારણ કે માતા 24 કલાક એની સાથે હોય છે. જો તમને એક ખબર પડે કે એનામાં આ આવડત છે તો એ આવડતને પ્રોત્સાહન આપો તો છોકરાને બી ગમશે અને એનો ગ્રોથ વધારે સારો થઈ શકશે. અને મેં આમનું
સેન્ટર બી જોયું, ઘણું સિસ્ટમેટિક અને ભલે ધીમું છે પણ એમને મને બતાવ્યો કે આ એક હાઈપર છોકરો છે કે 2 વર્ષથી પ્રયત્ન કર્યો ત્યારે 15 થી અડધો કલાક શાંતિથી બેસે છે. એટલે પેશન્સ જે શીખવાડે છે એનામાં વધારે હોવી જોઈએ. એવરીથિંગ ઇઝ પોસિબલ. એ રીતે મા બાપમાં બી પેશન્સ હોવી જોઈએ કે હું મારા છોકરાને કે છોકરીને આગળ વધારીશ, ભલે ગમે તેવો છે મારા પર. થેન્ક યુ. એ ચેકલિસ્ટ મને આપજો. કેટલી તમે ચેકલિસ્ટ મને આપજો. પેન આલો ને પેલા એમને અરે પેન સામે જો હાય હાય બસ મજામાં બરાબર બરાબર હાથ તો બતાવે ભાઈ બન આવું કરવાનું તો પપ્પા હાથ બતાવે તું નહીં બતાવો તો હાથ બતાવે એ દીદી બોલો જાડાબેન બોલો ખાધું નહીં તમને ક્યાં લૂઝ થઈ ગયા ખાધા વગર એ જો એ બતાવ એ બુદ્ધિ સામે જો તાર નામ કે તાર નામ શું છે તાર નામ તો બોલ તારું નામ શું છે તારું નામ મોક્ષી જોશી બોલ જોશી સંભળાવું જોઈએ તારું નામ શું છે તારું નામ જોશી મને નહીં સંભળાતું જોશી બોલ પ્રિયાંશ તારું નામ બોલ તારું નામ શું છે તારું નામ કે તારું તારું નામ શું છે તારું નામ કે ના મને હમણાં નહીં જોશી બોલ જોશી નામ વિહાન જય શ્રી રામ એ કલશ એ મોબાઈલ મૂકી દે જો અહીંયા જો વિચાર બતાવે હાથ કર ટોપો ચલો ભાઈ તાર નામ બોલ તાર નામ શું છે એ તાર નામ કે તાર નામ જોશી ને હમણાં નહીં મને જોશી બોલ બોલો તમારું નામ બોલો અને તમારું ભાઈ તમારું નામ શું છે ક્યાંથી આવ્યા છો ક્યાંથી આવ્યા પૂછ સામે જો